નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશનો પ્રભાવશાળી અને શક્તિશાળી એવો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાના છીએ. કહેવાય છે કે આ સ્તોત્રનો મુખ્ય પ્રભાવ મુશ્કેલીઓ દૂર કરવાનો છે. જીવનમાં આવતા અચાનક અવરોધો, માનસિક તણાવ કે પછી કૌટુંબિક સમસ્યા સામે આ પાઠ રક્ષણ આપે છે. કહેવાય છે કે આ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી 6 મહિનાની અંદર જ આપણી સર્વે મનોકામના પૂર્ણ થઈ શકે છે અને 1 વર્ષ સુધી પાઠ કરવાથી વ્યક્તિ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા વધે છે. ધન મેળવવાની ઈચ્છાથી આ પાઠ થાય તો તેને ધન મળે છે. જો કોઈ દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે આ પાઠ કરે તો તેને આશીર્વાદ રૂપે ભગવાન સંતાનની પ્રાપ્તિ કરાવે છે. અને આ સ્તોત્રના પાઠથી મનને શાંતિ મળે છે અને અંતે ભગવાનનું ધામ પણ મળી શકે છે. કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા પણ જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો નિર્વિઘ્ને આપણું તે કાર્ય પૂર્ણ થાય છે. તો હવે આજના આ વિડીયોમાં આપણે આ સંકટનાશન સ્તોત્રનો પાઠ શ્લોક અને અનુવાદ સાથે કરવાના છીએ, સાંભળવાના છીએ. જો શક્ય હોય તો આ પાઠ આપ સવારે સ્નાન કર્યા પછી ગણેશજી સમક્ષ બેસીને ધૂપ, દીવો, અગરબત્તી કરીને ભગવાનને ફૂલ ચડાવીને ભગવાન પાસે પ્રસાદ રાખીને આ પાઠ સાંભળજો. અને એમ જો શક્ય ન હોય તો મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા પણ આ પાઠ સાંભળી શકો છો. અને જો આપને આ પાઠનું અમારી સાથે ઉચ્ચારણ કરવું હોય તો પણ કરી શકો છો. તો સૌ પ્રથમ આપણે સંસ્કૃતમાં શ્લોક સાથે આ પાઠ કરીશું અને પછી તે ગુજરાતીમાં અનુવાદ સાથે આ પાઠ સાંભળીશું. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અતઃ સંકટનાશન ગણેશ સ્તોત્ર. નારદ ઉવાચ પ્रणम्य शीर्षा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं आयु कामार्थसिद्धये. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लंबोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकर प्रभो. विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं. जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः. अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः. એટલે કે ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરીને આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવા સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને, નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનનને. જે માણસ આ 12 નામોનો પ્રાતઃ કાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે જાપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યા મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધન મેળવે.
પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે, એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ. જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશનમ ગણેશ સ્તોત્રમ પાઠ અર્થ સહિત. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, આ આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશનું ચમત્કારિક, શક્તિશાળી અને પ્રભાવશાળી એવું સંકટનાશન સ્તોત્રનો પાઠ કે જે આપણે નિત્ય કરતા જ હોઈએ છીએ, પરંતુ આ સ્તોત્રમાં શું લખ્યું છે તે સમજાય એ માટે આજે આપણે ગુજરાતીમાં અનુવાદ સાથે પણ આ પાઠ કર્યો અને જે કોઈ આ પાઠ કરે છે તે પાઠનું તેને શું ફળ મળે છે તેની પણ જાણ થાય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે સંકટનાશન સ્તોત્ર પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.